હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર આપણે વિષય ગણિત સ્વાધ્યાય 6.2 ની અંદર ક્વેશ્ચન 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે કેટલાક દાખલાઓ જોઈશું. કિંમતો આપેલી હશે એ આપણે ગણવાની થશે. તો ચાલો વિડીયો તરફ. તો બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. PQ અને PR પર આવેલી છે બાજુઓ નીચેનામાંથી EF અને QR સમાન છે કે નહીં તે જણાવવાનું છે, અને છે તો કેમ છે એ જણાવવાનું થશે. તો આજના વિડીયોની અંદર પહેલો દાખલો જોઈએ. તો PE બરાબર 3.9 સેન્ટીમીટર આપેલી છે, EQ બરાબર 3 સેન્ટીમીટર આપી અને PF બરાબર 3.6 સેન્ટીમીટર આપેલી છે, અને FR બરાબર 2.4 સેન્ટીમીટર આપેલી છે. હવે આપણે આગળ જોઈશું, ગણીશું દાખલો. તો PE બરાબર આપણે PE લખી દઈએ ભાગ્યા એની કિંમત EQ આ લખી દીધી. હવે આની કિંમતો લખી દઈએ. PE ની કિંમત કેટલી આલી? 3.9 સેન્ટીમીટર આપેલી છે ભાગ્યા અને 3 સેન્ટીમીટર આની આપેલી છે બરાબર. હવે તેનો ભાગાકાર કરીએ તો એનો જવાબ આવશે 1.3 સેન્ટીમીટર એનો જવાબ આવશે. આ કિંમત મળી. PE ભાગ્યા EQ ની કિંમત 1.3 સેન્ટીમીટર મળી, એનો જવાબ એટલો આવ્યો. હવે આપણે આ બેની વાત કરીએ કે PF ભાગ્યા FR બરાબર 3.6 સેન્ટીમીટર અને 2.4 સેન્ટીમીટર. આનો ભાગાકાર કરીએ તો આનો જવાબ આવશે 1.5 સેન્ટીમીટર જવાબ આવે. હવે બેની કિંમત કેવી થઈ ગઈ? જો PE ભાગ્યા EQ આવ્યો છે બરાબર 3.9 સેન્ટીમીટર ભાગ્યા 3 કર્યા તો જવાબ આવ્યો 1.3 સેન્ટીમીટર, અને PE ભાગ્યા FR આવ્યો એની કિંમતમાં 3.6 ભાગ્યા 2.4 મૂક્યા તો જવાબ આવ્યો 1.5 સેન્ટીમીટર. આમાં આવ્યો 1.3 સેન્ટીમીટર, આમાં આવ્યો 1.5 સેન્ટીમીટર. બેનો જવાબ અલગ અલગ છે, એટલે કે સમાન નથી. તો આ સમાન છે કે નહીં? નથી. તો આપણે એવું લખીએ આગળ, આટલા લખવું કે PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR સમાન નથી. તો નોટ ઇક્વલ ટુ, તો PE ભાગ્યા EQ નોટ ઇક્વલ ટુ PF ભાગ્યા FR. એટલે કે કહી શકાય કે EF QR નથી કાં તો નથી. EF અને QR સમાન નથી, આવું લખી દેવાનું. બીજો દાખલો જોઈએ કે PE બરાબર 4 સેન્ટીમીટર આપેલો, EQ બરાબર 4.5 સેન્ટીમીટર, PF બરાબર 8 સેન્ટીમીટર અને FR બરાબર 9 સેન્ટીમીટર આપેલો છે. હવે બંનેનો જવાબ સમાન આવવો જોઈએ તો સમાન છે તેમ કહેવાય. તો પેલા કિંમતો મૂકી દઈએ કે PE બરાબર અને PEQ ભાગ્યા કિંમત મૂકવાની 4 સેન્ટીમીટર ભાગ્યા 4.5 સેન્ટીમીટર. પછી બીજી કિંમત લઈ લઈએ PF ભાગ્યા FR 8 ભાગ્યા 9. હવે આપણે જવાબો લઈએ કે PE ભાગ્યા EQ આવ્યો 4 ભાગ્યા 4.5 અને PF ભાગ્યા FR બરાબર 8 ભાગ્યા 9. આનો જવાબ આવશે 4 ભાગ્યા 4.5 લખીએ તો 8 ભાગ્યા 9 જવાબ આવે. આનો તો આલેલો છે પહેલાથી, એટલે બંનેનો જવાબ સમાન આવવાથી એટલે છે. તો આ ત્રિકોણ PQ અને PR આવેલા છે એ બે સમાન છે. EF અને QR એ સમાન છે. તો આવું કહી શકીએ કે PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR સમાન છે. તો EF બરાબર EF ને QR સમાન
છે. આવી રીતે સમાન થાય. હવે ઇક્યુ લખી દઈએ કે ઈ અને ક્યુ આલેલો છે. ઈ બરાબર આઈ ના ક્યુ, તો ઇક્યુ બરાબર પીક્યુ ભાગ્યા પીઈ લખી દઈએ. આ માઇનસ પીક્યુ માઇનસ પીઈ બાદબાકી કરવાની. આમાં આપણે જોઈએ, આમાં પણ એવું જ છે, એફ આર, તો એફ આર લઈએ, આ બેની બાદબાકી કરીએ, પી આર માઇનસ પી એફ, કિંમતો મૂકી દઈએ. પીક્યુ ની કિંમત 1.28 સેન્ટીમીટર માઇનસ 0.18, પહોંચેલી કિંમત 2.56 હતી માઇનસ 0.36, તો જવાબ આવશે આનો 1.1 સેન્ટીમીટર અને આનો આવશે 2.2 સેન્ટીમીટર. તો આ કિંમત આપણે ચડી. હવે આપણે ભાગાકાર કરવાનું છે. કયા ત્રિકોણ પરથી? PQR ના ત્રિકોણની બાજુઓ પરથી આપણે ભાગાકાર કરીશું. એમ લખી છે કે ત્રિકોણ PQR પરથી હવે જે કિંમત મળી છે એ પણ લખવાની ને આગળ બીજું જોઈએ. તો જુઓ, PE ની કિંમત કેટલી આલી? 0.18 અને EQ આપણને મળ્યો છે 1.1 સેન્ટીમીટર. એ આપણે ભાગાકારમાં લઈ લઈએ. તો પહેલા PE લઈએ, PE ભાગ્યા EQ જે જડો છે એ બરાબર કિંમત લઈ લઈએ. PE બરાબર 0.18 ભાગ્યા 1.1, જવાબ બાકી રાખીએ. હવે આના પરથી અમે એવું જ કરીએ કે જો આપણને EQ જો EQ ની પછી જે આવશે FR, PE ભાગ્યા EQ બરાબર 0.18 ભાગ્યા 1.1 આવ્યો. હવે આનો જવાબ થશે 9/55 સેન્ટીમીટર આવશે. અને આની વાત કરીએ, આની વાત કરીએ EFR, તો FR પહેલા રાખી દઈએ નેચર, અને એની સામે આપણે કઈ કિંમત હતી? PF, તો PF લઈ લઈએ. તો જુઓ, PF ની કિંમત 0.36 હતી, તો લઈ લીધી. પછી આપણે FR નો જવાબ કેટલો આવ્યો હતો? 2.2, તો 2.2 લખીએ. જવાબ આપણે 9/55 જ મળશે. બંને સમાન છે એટલે કહી શકાય કે આ બે બરાબર PE ભાગ્યા EQ બરાબર PE એટલે કે PF ભાગ્યા FR સમાન છે, અને EF સમાન QR સમાન છે. આટલે સુધી આપણે રાખીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. જય શ્રી રામ.